દોસ્તો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા જેવો આ વિસાવદરની પેટા ચૂંટણીમાં વિજેતા જાહેર થયા છે। જ્યારથી જ તેઓ વિજેતા જાહેર થયા છે ત્યારથી ચારે તરફ જ્યાં જુઓ ત્યાં જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે। કારણ કે નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી અપડેટેડ માહિતી આજના વિડીયોમાં અમે તમને જણાવીશું, જે કેટલાક લોકો કહી રહ્યા છે, પરંતુ એ વાતમાં પુષ્ટિ આજના વિડીયોમાં થઈ જશે કે ગોપાલ ઇટાલિયા અને ખુલ્લી ચેલેન્જ જે કાંઈ પણ છે એ નરેન્દ્ર મોદી સાથે, તો એ વાતો તદ્દન ખોટી છે। કારણ કે નરેન્દ્ર મોદી એ પોતે ભારતીય જે કાંઈ વિશ્વમાં પોતે કામમાં વ્યસ્ત હોય છે, વિશ્વમાં એમની મિટિંગો હોય છે, ત્યારે પોતે એમાંથી ક્યારેય પણ આવી બાબતોમાં રસ લેતા નથી। આજે અમે તમને આ તમામ બાબતો વિશે વાત કરીશું અને ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં વાત કરવામાં આવે તો ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કે જેમને તો આજે બધા જ ઓળખે છે, જ્યાં જુઓ ત્યાં એમના નામનો ડંકો વાગતો હોય છે। ત્યારે ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય વિસાવદરના બન્યા છે। પેટા ચૂંટણી જ્યારથી આયોજિત થઈ છે ત્યારથી લઈને અત્યાર સુધી એમના જ નારાઓ લાગી રહ્યા છે। સોશિયલ મીડિયા હોય કે પછી એમને રૂબરૂ મળીને દરેક લોકો જય ગોપાલના નારાઓ લગાવતા હોય છે। ત્યારે દોસ્તો, ચર્ચા એ વાતની થઈ રહી હોય છે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બનતાની સાથે જ એમની કેટલીક વાતો અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલા જોવે શકાય છે। એક રાષ્ટ્રના વડાપ્રધાન તરીકે જ્યારે તેઓ કાર્યરત હોય ત્યારે અલગ અલગ નાની બાબતોમાં તેઓ રસ લેતા નથી। ત્યારે વિસાવદરની પેટા ચૂંટણી જ્યારે આયોજિત થઈ હતી ત્યારે કેટલાક લોકો એવું પણ અનુમાન લગાવી રહ્યા હતા, જેનો વિડીયો પણ એઆઈથી બનાવેલો હતો, જે વિડીયો તદ્દન ખોટો હોય એ વાતો પણ સોશિયલ મીડિયા પર પુષ્ટિ અમે કરીએ છીએ અને આ નરેન્દ્ર મોદી સાથે જોડાયેલી આ માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। દોસ્તો, વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણીના પડઘમ તો હવે શાંત થઈ ચૂક્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વિજયી જાહેર થયા છે। ત્યાર પછી અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યા છે। આ વિડીયોઝમાં અલગ અલગ લોકો એવી વાતો કરી રહ્યા છે કે પીએમ મોદી સાથે પણ જે ગોપાલ ઇટાલિયાની વાતો જે વાયરલ થઈ છે, આખરે પીએમ મોદી સાથેનું શું આ બધી વાતોમાં સત્ય છે કે નહીં? તેઓ જ્યારે વિસાવદરની પેટા ચૂંટણીમાં હવે ધારાસભ્ય બન્યા છે ત્યારથી જ નરેન્દ્ર મોદી સાથેની એમની વાત જે છે સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયેલી જોઈ શકાય છે, જેમાં અલગ અલગ સંવાદ હોય છે, એની વાતો લોકો કરતા હોય છે, પરંતુ આ વાતોમાં બિલકુલ પણ સત્ય નથી। કારણ કે આ ગોપાલ ઇટાલિયા જે છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન છે। ત્યારે વડાપ્રધાન તરીકે તેઓ એમના કાર્યકાળમાં વ્યસ્ત રહેતા હોય છે, એમાં કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતા હોય છે। ત્યારે ગોપાલ ઇટાલિયા પણ એમના કાર્યક્રમોમાં વ્યસ્ત હોય છે। એવા સમયે લોકો જ્યારે અફવાઓ ઉડાવી રહ્યા છે, એમની વચ્ચેની વાતો ઉડાવી રહ્યા છે, ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ અલગ અલગ પ્રવાસોમાં હોય છે, ક્યારેક વિદેશના પ્રવાસે હોય છે, તો ક્યારેક ભારતના અલગ અલગ સ્થળોની મુલાકાત અને પ્રવાસે હોય છે। ત્યારે અનેક તસવીરો એમની વાયરલ થઈ રહી છે, જે તમામ તસવીરો ખોટી છે। આખરે આ તમામ વાતો જે છે એ ખોટી વાતો છે। ત્યારે દોસ્તો, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચારે તરફ હવે એમની લોકચાહના ખૂબ વધી રહી છે। જ્યાં જુઓ ત્યાં બસ જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે। એવા સમયે અનેક વિડીયો એમના પણ વાયરલ થઈ રહ્યા છે। ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાન સાથેનો વિડીયો છે એ તદ્દન ખોટો છે, જે આજના વિડીયોમાં અમે તમને સાબિત કરી બતાવ્યું છે। અને દોસ્તો, ગોપાલ ઇટાલિયા જેવો એક ધારાસભ્ય બનતાની સાથે જ લોકોની વચ્ચે જઈને એમના સમસ્યાઓ સાંભળતા થયા છે અને દરેક લોકો જે છે એમની નજર આ વિસાવદરના જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા ઉપર છે। જ્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી ચૂંટાયા છે, વિસાવદરની લોકોએ જે જનતા છે એમણે એમને પ્રેમ આપ્યો છે, ખૂબ લોકચાહના આપી છે અને પ્રેસ કોન્ફરન્સ પણ આયોજિત થતી હોય ત્યારે ગોપાલ ઇટાલિયા સૌનો આભાર વ્યક્ત કરતા હોય છે। ત્યારે આપ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને વિસાવદરની જનતા વિશે શું કહેવા માંગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ જરૂરથી જણાવજો। અને જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને।